જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા સદીઓથી લોકોને જીવનનો સાચો અર્થ, ઉદ્દેશ્ય અને કર્મનું જ્ઞાન આપીને તેમને તેમના જીવનમાં સાચી દિશા બતાવવામાં સફળ રહી છે. તમને જીવનમાં જે કંઈ જોઈએ છે અથવા તમારી જે કોઈ સમસ્યા છે, તમે શ્રીમદ ભગવદ્ ગીતાની આ વાતો બરાબર સાંભળી અને સમજી લો. તમારી દરેક ઈચ્છા પૂરી થશે, દરેક સમસ્યા સરળ બનશે અને દરેક મુશ્કેલીમાંથી તમે બહાર નીકળી શકશો. તમારું દરેક દુઃખ દૂર થશે. વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક વિનંતી છે કે વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો અને તમારી ભક્તિ વ્યક્ત કરો. અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેને પણ આ અમૂલ્ય લાભ મળી શકે. અને હા, અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો ઉપદેશ છે કે બહુ મીઠી વાતો કરનારાઓ અને વધુ પડતા વખાણ કરનારાઓથી સાવધાન રહેવું જોઈએ. કારણ કે લોકો મીઠી વાતો ત્યારે જ કરે છે જ્યારે તેમને તમારી પાસેથી પોતાનો સ્વાર્થ સાધવો હોય છે. તમારા વખાણ પણ ત્યારે જ થાય છે જ્યારે તેમને તમારી પાસેથી પોતાનું કામ કઢાવવું હોય છે. યાદ રાખો કે વખાણ તમને જીવનમાં ક્યારે મફતમાં મળતા નથી. જો કોઈ તમારા વખાણ કરી રહ્યું છે તો તેના માટે તમારે કંઈક ચૂકવવું જ પડશે. તેથી જેઓ મીઠી મીઠી વાતો કરે છે અથવા જેઓ તમારા વખાણ કરે છે તેમનાથી સાવધાન રહેવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો ઉપદેશ છે કે આંખોથી દેખાતી સાચી વાત પર પણ વિશ્વાસ ન કરવો જોઈએ. આવી ઘણી વાર્તાઓ તમે સાંભળી હશે કે ઘણીવાર આંખોથી દેખાતી વાત પણ સાચી નથી હોતી. તેથી વિશ્વાસ કરવામાં ક્યારેય ઉતાવળ ન કરો. શ્રીમદ ભગવદ્ ગીતાનો ત્રીજો ઉપદેશ છે કે ફળની આશાથી કર્મ કરનાર મનુષ્યનું મન ક્યારેય શાંત અને સંતુષ્ટ નથી રહેતું, કારણ કે તેની લાલચા દરેક નવી ટોચ પર પહોંચતી જ રહેશે. આવા સમયે તેનું મન ક્યારેય સંતોષનો અનુભવ માણી શકશે નહીં. જે વ્યક્તિ ફળની અભિલાષાથી કર્મ કરે છે પછી જ્યારે તેને અપેક્ષા મુજબ ફળ પ્રાપ્ત થતું નથી ત્યારે તે નિરાશ અને દુઃખી થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તું સ્વયંને મારામાં સમર્પિત કરી દે, ઈશ્વર પર ભરોસો રાખ અને નિસ્વાર્થ, નિષ્કપટ અને નિષ્પક્ષ થઈને ફળની અભિલાષા વિના કર્મ કરતો જા. તારું જીવન સુખ અને સંતોષથી ભરાઈ જશે. દુઃખ ક્યારેય તને સ્પર્શી શકશે નહીં અને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. વારંવાર જન્મ લેનારી અનંત ઈચ્છાઓ મનુષ્યને પોતાની ઇન્દ્રિયોનો ગુલામ બનાવી દે છે. જ્યારે આપણે બીજાઓની ચાડી ચુગલી કરીએ છીએ ત્યારે આપણને તેના ભવિષ્યમાં મળનારા દુઃખો અને કષ્ટોને પણ ભોગવવા પડે છે. કોઈના પ્રત્યે ખરાબ ભાવના રાખવી, ખરાબ વિચારવું, ઈર્ષા કરવી, ખરાબ બોલવું, પોતાના ધર્મ અને કર્તવ્યનું પાલન ન કરનાર ક્યારેય મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી. કર્મ સારું હશે તો ફળ અવશ્ય મળશે અને કર્મ ખરાબ હશે તો દંડ પણ અવશ્ય મળશે. હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં થનારી દરેક ઘટનાના દરેક પરિણામને જોઈ શકું છું. તેથી પરિણામની ચિંતા છોડીને પોતાના કર્મને નિરંતર કરતો રહે. કર્મ સારું હોય કે ખરાબ તે ત્યાં સુધી પીછો છોડતું નથી જ્યાં સુધી તે કર્મ કરનારને ફળની પ્રાપ્તિ ન થઈ જાય. એટલે કે જ્યાં સુધી તમે કર્મ કરનાર પોતાના કર્મના પરિણામોને પૂર્ણ રૂપે ભોગવી ન લે. સમય પહેલા અને ભાગ્યથી વધુ ક્યારેય કંઈ મળતું નથી. સામાન્ય મનુષ્ય હંમેશા શ્રેષ્ઠ મનુષ્યને જોઈને તેમના જ આદર્શો પર ચાલીને તેમના જેવું બનવાનો પ્રયાસ કરે છે. સંસાર તને તેવા જ દેખાય છે જે માનસિક દ્રષ્ટિથી તું સંસારને જુએ છે. ખરાબ આદતો, ખરાબ વસ્તુઓ, બાહ્ય સુંદરતા પ્રત્યે મનુષ્ય ત્યારે આકર્ષિત થાય છે જ્યારે તે પોતાની ઇન્દ્રિયોને ગુલામ બનાવી જાય છે. જે પ્રકારે સળગતા નાના દીવાની રોશનીથી પ્રચંડ અંધકાર પણ સમાપ્ત થઈ જાય છે, તે જ પ્રકારે જ્યારે તમે મનમાં મૌજૂદ અજ્ઞાનતાથી ભરેલા અંધકાર રૂપી રૂપમાં સકારાત્મક વિચારનું તેલ નાખીને જ્ઞાનનો પ્રકાશ પ્રકટ કરશો તો અજ્ઞાનતા રૂપી સમગ્ર અંધકાર સ્વયંભૂ સમાપ્ત થઈ જશે. શ્રીમદ ભગવદ્ ગીતાનો ચોથો ઉપદેશ છે કે લોકોમાં પોતાનો સહારો શોધવાનું છોડી દો. તમારા મનની સૌથી મોટી નબળાઈ એ છે કે તમે બીજાનાઓમાં સહારો શોધો છો અને આ જ વસ્તુ તમને નબળી બનાવે છે. આ જ વસ્તુ તમારો પોતાના પરનો વિશ્વાસ ખતમ કરી દે છે. જે લોકો વિચારે છે કે આ તો મારો સહારો છે, આ તો મુશ્કેલ સમયમાં મને કામ આવશે, તે જ લોકો મુશ્કેલ સમયમાં સૌથી વધુ દુઃખી અને એકલા પડી જાય છે. તમે ફક્ત ઈશ્વરને પોતાનો સહારો બનાવો. જુઓ, જ્યારે પણ કોઈ મુશ્કેલી આવશે ને તે કોઈ ને કોઈ તમારી મદદ માટે મોકલી જ દેશે.
દુનિયાને સહારો ન બનાવો. જેઓ પોતે પોતાના માટે સહારો શોધી રહ્યા છે તે તમારો સહારો કેવી રીતે બનશે? તો પોતાનો સહારો દુનિયાને નહીં, ઈશ્વરને બનાવવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાની 5મો ઉપદેશ કહે છે કે ક્રોધ મનુષ્યનો સર્વનાશ કરી દે છે. ક્રોધી વ્યક્તિનો કોઈ મિત્ર નથી હોતો. દરેક વ્યક્તિ તેનાથી દૂર ભાગે છે. તેના બધા સંબંધો સમાપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ પોતાનો ક્રોધ સંભાળી શકતો નથી તે જીવનમાં કંઈ પણ સંભાળી શકતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતાનો 6થો ઉપદેશ એ છે કે ઈશ્વર પર ભરોસો રાખીને દિલથી તેમને યાદ કરશો તો તે અવશ્ય કોઈ ને કોઈ રૂપમાં આવીને તમારી મદદ જરૂર કરશે. ઈશ્વર તમારી સાંભળે છે કે નહીં તે તમારી શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થા પર નિર્ભર કરે છે. કોઈનું ભલું કરીને ક્યારે એહસાન ન જતાવશો, અન્યથા તે કર્મ શૂન્ય સમાન થઈ જાય છે અને મળનારું યશ બેકાર થઈ જાય છે. એવું વિચારીને ક્યારેય અભિમાન ન કરવું જોઈએ કે આપણે તો કેટલા લોકો કે જીવોની મદદ કરી છે, કારણ કે કરનાર તો સ્વયં ઈશ્વર હોય છે. તમે તો માત્ર એક માધ્યમ છો, કઠપૂતળી છો. ક્રોધ નિરર્થક છે. જો ક્રોધમાં આવીને તમે પ્રતિક્રિયા આપી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે તમને ઈશ્વર દ્વારા બનાવેલા કાયદા એટલે કે કર્મ પર ભરોસો જ નથી. મનમાં શંકાઓને ક્યારેય જન્મ ન આપો, કારણ કે આ શંકાઓ મનમાં ગેરસમજણમાં પહાડો બનાવી દે છે, જેનાથી જીવનનું સુખ ચેન છીનવાઈ જાય છે. જો કોઈ તમારી સાથે ખરાબ કરે છે તો કર્મ અને સમય તેનો હિસાબ પોતે જ કરી દેશે. ઉપકારને બદલે પરોપકાર કરો અને ચિંતાને બદલે ચિંતન કરો. મનને હંમેશા નિયંત્રિત કરીને ચાલો, અન્યથા આ મન તમારો સૌથી મોટો શત્રુ બનીને તમારી પાસે ખરાબ કર્મ કરાવી શકે છે. જ્ઞાન હંમેશા બુદ્ધિથી ઉત્તમ અને શ્રેષ્ઠ હોવું જોઈએ. તેથી જ્ઞાન પ્રાપ્ત કરતા રહો અને વહેંચતા રહો, જેથી બીજાઓનું જીવન સુધરી શકે. એક જ મનુષ્યની હંમેશા મદદ કરો જ્યાં સુધી તે સ્વયં જ કાબિલ ન થઈ જાય. જે વ્યક્તિ ફળની આશાથી કર્મ કરે છે તે કર્મથી જ બંધાઈ રહે છે. કોઈ પણ વ્યક્તિ જન્મથી નહીં પરંતુ પોતાના કર્મોથી મહાન બને છે. દુનિયા અને લોકો તેવા જ દેખાશે જેવા તમે જોવા ઈચ્છો છો. મારું, તારું, નાનું, મોટું, પોતાનું, પરાયું મનમાંથી ભૂસી નાખો, પછી બધું તમારું છે અને તમે બધાના છો. ફળની અભિલાષા છોડીને નિરંતર કર્મ કરનાર મનુષ્ય જ પોતાના જીવનને સુખદ અને સંતોષપ્રદ બનાવી શકે છે. કોઈ પણ દુઃખ તમને ત્યાં સુધી વિચલિત નથી કરી શકતું જ્યાં સુધી તમે ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખો છો. શાંતિ તેને જ પ્રાપ્ત થાય છે જે હું અને મારું તથા મેં કર્યું છે, મેં બતાવ્યું છે જેવી લાલચામાંથી બહાર આવી જાય છે. કોઈ પણ વસ્તુ, જગ્યા, જીવ અને મનુષ્ય પ્રત્યે અત્યંત લગાવ એક દિવસ દુઃખનું સૌથી મોટું કારણ બને છે. જીવનમાં તે જ મનુષ્ય સંતુષ્ટ રહી શકે છે જે ઓછામાં ઓછું પણ ખુશ છે અને વધુ મેળવવાની કે હોવાની લાલસા કે અપેક્ષા રાખતો નથી. ગીતાનો 7મો ઉપદેશ કહે છે કે પોતાના મનને શાંત રાખતા શીખો, કારણ કે અશાંત મન જીવનમાં દુઃખ સિવાય બીજું કંઈ આપતું નથી. એક શાંત મન જીવનમાં પ્રત્યેક પ્રેમ અને આનંદ જ આપશે. દુઃખ અને સુખ ફક્ત શાંત અને અશાંત મનના પરિણામો છે. અશાંત મન દુઃખને જ જન્મ આપે છે અને શાંત મન પરમાનંદને. ગીતાનો 8મો ઉપદેશ કહે છે કે કોઈના પ્રત્યે પણ હદથી વધારે લગાવ ક્યારેય ન રાખવો. દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્રને રાજગાદી પ્રત્યે ખૂબ જ લગાવ હતો. રાજગાદીની આગળ તેમને કંઈ દેખાતું નહોતું અને ગાદી પ્રત્યેનો તેમનો એ હદથી પણ વધારે લગાવ અને મોહ આખા રાષ્ટ્રને ડૂબાડી દે છે. અગણિત લોકોના મોતનું કારણ બન્યો. તમે પણ જ્યારે કોઈની પાછળ હદથી વધારે પાગલ થઈ જાઓ છો તો તે વસ્તુ તમને મળે કે ન મળે પરંતુ તમારું જીવન જરૂર ખરાબ કરી દે છે. આધ્યાત્મિક જ્ઞાન જ જીવનને શાંતિ તરફ લઈ જઈ શકે છે. લોકોની વાતો પર જેટલું ધ્યાન આપશો તેટલો જ તમારો પોતાના પરનો વિશ્વાસ ઓછો થતો જશે. તેથી પોતાના પર વિશ્વાસ રાખો, પોતાના દમ પર આગળ વધો અને સ્વયં જ પોતાનો માર્ગ નક્કી કરો. જીવનમાં કોઈ પણ મળે, કંઈ પણ થઈ શકે છે. જીવન સીમિત છે. સમય વ્યર્થ ન કરો. ખરાબ ભૂતકાળને યાદ કરીને દુઃખી થવા કરતાં સારું છે કે તેમાંથી શીખ લો અને તમારા વર્તમાનને સુધારીને એક બહેતર ભવિષ્યનું નિર્માણ કરો. કઈ વાતને લઈને પરેશાન છો? કર્મ કરો અને ઈશ્વર પર ભરોસો રાખો. શું થશે, શું નહીં તે ઈશ્વર પર છોડી દો. જેટલો વધુ પુરુષાર્થ કરશો સ્વર્ગનો માર્ગ તેટલો સરળ હશે. સ્વયંને ઈશ્વરના ચરણોમાં સોંપી દો. નિત્ય સારા કર્મ કરો અને લોકોનું ભલું કરો. તેમને સાચી દિશા બતાવો.
એક જ્ઞાની વ્યક્તિ ક્યારેય કામુક સુખમાં આનંદ લેતો નથી. તેથી જ્ઞાની બનો. જે થઈ ગયું તે સારું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારું જ થશે. વેદ પુરાણ વાંચવાનો કોઈ લાભ નથી જ્યાં સુધી તેમાં કહેલી વાતોને પોતાના જીવનમાં ઉતારો નહીં, તેમનું પાલન ન કરો. રાવણ બુદ્ધિમાન અવશ્ય હતો, પરંતુ જ્ઞાની નહીં. તેની અજ્ઞાનતાએ તેને ક્રોધી, કામુક અને અહંકારી બનાવી દીધો, જે તેના મૃત્યુનું સૌથી મોટું કારણ બન્યું. હું બધા પ્રાણીઓને એક સમાન રૂપે જોઉં છું. ના કોઈ ઓછો પ્રિય છે અને ના વધુ. તે જ્ઞાન વ્યર્થ છે જે ફક્ત તમારા સુધી જ સીમિત છે. તે જ્ઞાનનો કોઈ લાભ નથી જેનાથી સમાજ અને જગતનું કલ્યાણ ન કરી શકાય. તમે શા માટે વ્યર્થ ચિંતા કરો છો? તમે શા માટે ભયભીત થાઓ છો? કોણ તમને મારી શકે છે? આત્મા ના ક્યારે જન્મ લે છે અને ના તેને કોઈ મારી શકે છે. આ જ જીવનનું અંતિમ સત્ય છે. મનુષ્યના કર્મ જ મનુષ્યને ઈશ્વરની નજીક લાવે છે અથવા ઈશ્વરથી દૂર કરી દે છે. તેથી હંમેશા સારા કર્મ જ કરો. જ્યારે જ્યારે આ ધરતી પર પાપ, અહંકાર અને અધર્મ ચરમસીમા પર હશે, ત્યારે ત્યારે તેનો વિનાશ કરીને ધર્મની પુનઃસ્થાપના માટે હું અવશ્ય અવતાર લઉં છું. જે દાન કર્તવ્ય સમજીને કોઈ વિચાર કર્યા વિના કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવામાં આવે તો તે દાન સાત્વિક માનવામાં આવે છે. જેણે મનને જીતી લીધું છે તેણે પહેલાથી જ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા છે, કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરી લીધી છે. આવા મનુષ્યના મન પર સુખ દુઃખ, ઠંડી ગરમી, માન અપમાનનો કોઈ ફરક પડતો નથી. જે વિદ્વાન હોય છે તે ન તો જીવન માટે અને ન મૃત્યુ માટે શોક કરે છે. ગૃહસ્થ અને સમાજમાં રહીને પરોપકાર કરવો અને પોતાના કર્તવ્યને પૂરી નિષ્ઠાથી, ઈમાનદારીની સાથે નિભાવવા, ધર્મનું પાલન કરવું પણ મોટા તપ સમાન જ છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 9મો ઉપદેશ. માણસ જ આજકાલ માણસનો દુશ્મન બની ગયો છે. ભલે તમે બિઝનેસમાં જોઈ લો કે સંબંધોમાં જોઈ લો, કોઈ પણ ક્ષેત્રમાં તમે જોઈ લો, માણસ જ માણસને નુકસાન પહોંચાડી રહ્યો છે. એટલી સ્પર્ધા વધી ગઈ છે, કેટલી ચોરીઓ વધી ગઈ છે, એટલો ક્રાઇમ વધી ગયો છે. શાસ્ત્રોમાં કળિયુગના જે લક્ષણો લખવામાં આવ્યા છે, એક દિવસ માણસ જ માણસને ખાશે તે સમય તો આવી ગયો છે. માણસ જ માણસને ખાઈ રહ્યો છે, એકબીજાનો બિઝનેસ ખાઈ રહ્યો છે, એકબીજાની નોકરીઓ ખાઈ રહ્યો છે, એકબીજાના જીવનની ખુશીઓ ખાઈ રહ્યો છે. માણસ જે દુઃખી છે તેને વધુ દુઃખી કરે છે, જે ખુશ છે તેને પરેશાન કરો. આજ તો થઈ ગયું છે આજકાલ. કહેવા પૂરતો તો બધા માણસ છે, પરંતુ માણસાઈ ક્યાંય દેખાતી જ નથી. એક શેઠના ઘરેથી એક ભિખારી નીકળી રહ્યો હતો. તેણે તે શેઠને કહ્યું, મને એક ગ્લાસ પાણી પીવડાવી દો, ખૂબ તરસ લાગી છે. ખૂબ દૂરથી ચાલીને આવ્યો છું, મારા પ્રાણ નીકળી રહ્યા છે. તો શેઠ બોલ્યો, હજી માણસ નથી, માણસ આવી જાય તો તને પાણી આપવામાં આવશે. થોડી વાર પછી તે ભિખારીએ શેઠને કહ્યું, તમે કૃપા કરીને મને એક ગ્લાસ પાણી પીવડાવી દો, હું જતો રહીશ, મારા પ્રાણ નીકળી રહ્યા છે અને આસપાસમાં કોઈનું ઘર પણ નથી દેખાતું. તો તે શેઠે કહ્યું, મેં કહ્યું ને કે માણસ આવવાનો છે, તે આવી જાય તો તને પાણી મળી જશે. પછી તે ભિખારીએ તે શેઠને કહ્યું, તમે પોતે જ માણસ કેમ નથી બની જતા? થોડી વાર માટે તમે જ માણસ બની જાઓ. આજકાલ આ જ થઈ રહ્યું છે. અહીં કોઈ માણસ બનવા તૈયાર જ નથી. બસ લોકો એકબીજાને નોચવામાં લાગ્યા છે, એકબીજાનો ફાયદો ઉઠાવવામાં લાગ્યા છે. એટલા માટે જ કળિયુગને મતલબી યુગ કહેવાય છે કે લોકો ફક્ત અને ફક્ત એકબીજાથી પોતાના સ્વાર્થથી જ જોડાયેલા હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 10મો ઉપદેશ. જીવનમાં ક્યારેય પોતાને કોઈના જરૂરિયાતમંદ ન બનાવો, કારણ કે જ્યાં સુધી તમે કોઈના જરૂરિયાતમંદ નથી હોતા ત્યાં સુધી તમને કોઈ દુઃખ પહોંચાડી નથી શકતું, કોઈ તમારો ફાયદો ઉઠાવી શકતું નથી. જે વ્યક્તિના તમે જરૂરિયાતમંદ થઈ જશો તે તમારો લાભ ઉઠાવવાનું શરૂ કરી દે છે. જે દિવસે તમે પોતાના જીવનને કોઈના જરૂરિયાતમંદ બનાવી દીધા તે જ દિવસથી તમારે તેની ગુલામી કરવી પડે છે. બીજાઓને તો છોડો, જે લોકો પોતાના નોકરો, કામવાળી બાઈઓના જરૂરિયાતમંદ થઈ જાય છે તો તેમનું બધું સહન કરવાનું શરૂ કરી દે છે, કારણ કે તેમને ખબર હોય છે કે તમારું કામ તેમના વિના ચાલી જ નહીં શકે અને તમે પોતે તેટલું જ કામ કરી શકો છો અને બીજો કોઈ તમને મળી નહીં રહ્યો, તો તેઓનું તમને પરેશાન કરવાનું શરૂ થઈ જાય છે. પરંતુ જ્યારે તેમને એ સમજાઈ જાય છે કે તમે પોતાનું કામ જાતે કરી શકો છો તો તમને બીજા 1000 વિકલ્પ મળી શકે છે, તો તેઓ ચૂપચાપ પોતાનું કામ કરશે.
હવે જો તમે કોઈ એવી નોકરી કરો છો જ્યાં તમારા બોસના ખોટા હોવા છતાં તમે તેને ટોર્ચર સહન કરતા રહો છો, તો તમને ખબર હોય છે કે તમે તેના જરૂરિયાતમંદ છો અને તે તેનો પૂરો ફાયદો ઉઠાવે છે. અને તો વળી જે ઘર પરિવારમાં તમે રહો છો, જો ત્યાં તમે કોઈના જરૂરિયાતમંદ છો તો તમને પૂરી રીતે ચૂસી લે છે. કારણ કે ત્યાં તમે 24 કલાક રહો છો, ક્યાંય જઈ શકતા નથી. તમારા માથે ચડીને નાચશે તે વ્યક્તિ અને તમને પૂરી રીતે પોતાના નિયંત્રણમાં રાખશે. લોકોને પોતાનાથી નબળા વ્યક્તિને પોતાના નિયંત્રણમાં રાખવામાં ખૂબ મજા આવે છે. તમે ભલે હજારો લોકો માટે સારું કરો, ભલે દરેક તે કામ કરો જેનાથી તેમને ખુશી મળે, પણ આવા લોકો તમારી ગરદનને દબાવી નાખે છે. તમારામાં જો કોઈ પ્રતિભા હોય છે તો તમારા પંખ જ કાપી નાખવામાં આવશે. દરેક તે કોશિશ કરવામાં આવશે તમારી સાથે, જેનાથી તમે જીવનમાં ક્યારેય આગળ જ નથી વધી શકતા. તમે કોઈના જરૂરિયાતમંદ હોવું મરી જવા કરતાં પણ ખરાબ હોય છે. જરૂરિયાતમંદ તમને ગુલામ બનાવી રાખે છે. તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે તમારું જીવન તે જ લોકો ખરાબ કરે છે જેના તમે જરૂરિયાતમંદ થઈ જાઓ છો? તમારું બધું દુઃખ ત્યાંથી જ આવે છે જેના માટે તમે જરૂરિયાતમંદ હો છો. જરૂરિયાતમંદ ફક્ત શરીર કે કામથી નથી હોતું. સૌથી મોટી જરૂરિયાતમંદ મનની હોય છે, જે જીવનમાં કોઈ આપણને જોઈએ, આપણને સાંભળવા માટે, નહીં તો આપણે ખુશ નહીં રહી શકીએ. એકલતા લોકોથી સહેવાતી નથી. પછી ઘણીવાર તમે આવા લોકો સાથે જોડાઈ જાઓ છો જેઓ તમારી આ મનની જરૂરિયાતોનો પૂરો ફાયદો ઉઠાવે છે. તમે તેમની સાથે સંબંધ એટલા માટે જોડો છો જેથી તમારા જીવનમાં થોડી ખુશી આવે અને તે લોકો તમને લોહીના આંસુ રડાવે, તમારું આખું જીવન નર્ક બનાવી દે છે. યાદ રાખજો એક વાત, મા બાપ સિવાય આવું દુનિયામાં આજ સુધી કોઈ પેદા નથી થયું જેના તમે જરૂરિયાતમંદ હો અને તે તમારો ફાયદો ન ઉઠાવે. એટલા માટે જીવનમાં ક્યારેય ખુદને પોતાના જરૂરિયાતમંદ ન બનાવો. શ્રીમદ ભગવદ્ ગીતાનો 11મો ઉપદેશ કે નિષ્ફળતાના ડરથી ફરી પ્રયાસ ન કરવા વાળો મનુષ્ય જીવનમાં મોટી સફળતા ક્યારેય પ્રાપ્ત નથી કરી શકતો. ક્રોધથી ભ્રમ પેદા થાય છે, ભ્રમથી બુદ્ધિ વ્યાકુળ થાય છે. જ્યારે બુદ્ધિ વ્યાકુળ થઈ જાય છે ત્યારે તર્ક નષ્ટ થઈ જાય છે અને જ્યારે તર્ક નષ્ટ થઈ જાય છે ત્યારે વ્યક્તિનો નાશ થઈ જાય છે. મોટી સફળતા એક એવા તાળામાં બંધ હોય છે જે 5 ચાવીઓથી ખુલે છે: સકારાત્મક વિચાર, એકાગ્રતા, સાચી લગન, દ્રઢ સંકલ્પ અને નિરંતર પ્રયાસ. નિષ્પક્ષ અને નિસ્વાર્થ ભાવથી કર્મ કર્યા વિના મોક્ષની આશા રાખવી બેકાર છે. જ્યારે પણ મનુષ્ય સ્વયંની ઇન્દ્રિયોના આધીન થઈ જાય છે તો વાસના, આળસ, લોભ જેવી ખરાબ આદતો મન પર સવાર થઈ જાય છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણે કર્મમાં પૂર્ણરૂપે સમર્પણ અત્યંત આવશ્યક છે. આ માટે ધનની લાલસા મનમાંથી કાઢીને પોતાના કર્મ પર કેન્દ્રિત થવું જોઈએ. કર્મ અંગે શ્રી કૃષ્ણજી કહે છે, હે અર્જુન, તું કર્મ કરવાનો અધિકારી છે, ન કે તેનાથી મળનાર ફળનો. આથી ફળની આશા કર્યા વિના જ્યારે કર્મ કરીશ ત્યારે જ તું ફળની પ્રાપ્તિનો પાત્ર કહેવાઈશ. ક્રોધ વિચારવાની શક્તિને હરી લે છે, જેના કારણે સાચો નિર્ણય લેવો મુશ્કેલ બની જાય છે. જો તમે કર્મફળ પ્રાપ્તિની લાલચા અને લોભ માટે કરી રહ્યા છો તો કર્મ ક્યારેય તમારી અપેક્ષા મુજબ પ્રાપ્ત થશે નહીં. ખરાબ કર્મથી છુટકારો મેળવવાનો સૌથી સારો રસ્તો છે મનમાં સારા વિચારોને આવવા દો અને સકારાત્મકતાથી વિચારો. મનુષ્યનું મન પરિવર્તનશીલ છે. આપણા વિચારવાની રીત અને આદતો એવી જ બનશે જે રીતે લોકો અને વાતાવરણમાં આપણે વધુ સમય પસાર કરી રહ્યા હશું. મનુષ્ય જીવનમાં તે જ કરે છે જે તે જુએ છે, સાંભળે છે, સમજે છે. જે વ્યક્તિ કોઈ સારા કર્મને કરતા તેને જ પોતાનું સૌભાગ્ય અને પુરસ્કાર માને છે તો આવા વ્યક્તિને કર્મફળ અપેક્ષાથી ક્યાંક વધુ મળે છે. મોટા લક્ષ્યોના નિર્માણ અને સપનાઓને સાચા કરવા માટે સૌથી પહેલા તમારે કલ્પનાશીલ બનવું પડે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો ઉપદેશ છે કે જે સંબંધમાં મર્યાદાઓ તૂટી જાય છે ત્યાં ફક્ત સર્વનાશ જ થાય છે. કોઈ તમારાથી મોટું હોય કે નાનું હોય, જો તે સંબંધમાં પોતાની મર્યાદાઓને તોડી દેશે તો તે સંબંધ ક્યારેય ટકી શકતો નથી. સંબંધ ફક્ત ત્યારે જ ચાલે છે જ્યારે બે લોકો એકબીજાનું સન્માન કરે છે, કદર કરે છે અને ક્યારેય પોતાની હદ પાર કરતા નથી. જે સંબંધમાં કોઈ હદ નથી, એકબીજાનું સન્માન નથી, તે સંબંધ આજે નહીં તો કાલે ખતમ થઈ જ જાય છે.
તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મને આશા છે કે તમને આ શ્રીમદ ભગવદ્ ગીતાના દરેક ઉપદેશમાંથી કંઈક શીખવા મળ્યું જ હશે. તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો અને એક લાઈક કરી દેજો, જેથી અમને પણ આવા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે. અને તમારા મિત્રોને પણ શેર કરજો. તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હંમેશા સ્વસ્થ રહો, ખુશ રહો, હસતા રહો અને જીવનને ઉત્તમ બનાવવામાં આગળ વધતા રહો. મારો આ પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.